અંજાર એજ્યુકેશન સોસાયટી શિલ્પાંજલિ વિદ્યામંદિરમાં છું. હું આરતી પરમાર અમારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રકરણ 8 રાશિઓની તુલનાનો અભ્યાસ 8.1 સુધીનો કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ જોઈએ 8.2 અને 8.3. તો હવે 8.2 અને 8.3 ના દાખલામાં શું કરવાનું છે માત્ર સમજ લઈએ પછી દાખલા ગણીએ કે કોઈ પણ વસ્તુને ટકામાં ફેરવવાની છે. તો પહેલી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ટકા હંમેશા માટે 100 ના મૂલ્ય ઉપર જ હોય છે. ટકા કોઈ દિવસ 100 થી ઉપર ક્યારેય હોતા નથી. એ વસ્તુ આપણે જોઈ ગયા છે. જેમ કે તમને પરીક્ષાની અંદર ટકા મળે છે જ્યારે તો કોઈને 98% હશે, કોઈને 97, 95, પણ ક્યારે તમે એવું સાંભળ્યું છે કે 105% હોય છે? તો આ વસ્તુ શક્ય નથી. એટલે કોઈ પણ વસ્તુની વેલ્યુ જ્યારે પણ જો શોધવી હોય ટકામાં તો ખાસ વસ્તુ યાદ રાખજો કે 100 ના આધાર ઉપર જ ટકા મળશે. આના આધારે આજે આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલા સમજીએ. તો જો સૌપ્રથમ દાખલા નંબર 1, આપેલ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો પહેલી રકમ તમને આપેલી છે 1/8. જો ખાસ વસ્તુ યાદ રાખો કે કોઈ પણ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું કીધું હોય ત્યારે તમે આપેલી સંખ્યાને 100 વડે ગુણાકાર કરવાનો છે. 100 વડે ગુણાકાર કરશું એટલે એ વસ્તુ આપણને ટકામાં મળી જશે. તો જોઈએ 1/8 ગુણ્યા 100. જેટલા પણ છેદ ઉડતા હોય એટલા છેદ આપણે ઉડાડવાના છે. છેદ ઉડાડવા વાળી વસ્તુ આપણે આગળના પ્રકરણોમાં પણ શીખી ગયા છે. તો અહીંયા ધ્યાન રાખીએ કે 25 દુ 25 ચોક 100 અને 4 દુ 8. તો 4 ઉડી ગયા. 25 ના છેદમાં 2. હવે જો 25 નો ભાગાકાર જ્યારે 2 વડે કરીએ ત્યારે આપણને ખબર જ છે કે 2 વડે નો છેદ ઉડશે નહીં. એટલે કે હવે જે જવાબ આવશે એ પોઈન્ટમાં આવશે. તો પહેલા ભાગાકાર કરીએ. જો સાદી રીતે બાજુમાં સંખ્યાઓ શું જોઈ લો. 25 ભાગ્યા 2 તો 2 એકા 2 0 5 2 દુ 4 વધ્યો 1. હવે જો અહીંયા આગળ 1 વધે એનો જવાબ નહીં આવે. હવે જો ભાગાકાર નથી થતો તો અહીંયા આગળ પોઈન્ટ મૂકો દશાંશ સંખ્યાનો અને એક 0 નીચે ઉતારો એટલે 0 નીચે આવ્યો. 2 5 10. જ્યાં સુધી ભાગાકારમાં નીચે 0 0 નથી આવતું ત્યાં સુધી તમારે ભાગાકાર કરવાનો છે. પરંતુ ખાસ વસ્તુ યાદ રાખજો કે પોઈન્ટ પછી મોટે ભાગે પોઈન્ટ પછી બે સંખ્યા સુધી તમે જશો તો તમારો જવાબ વેલિડ ગણાશે. કારણ કે ટકા 12.5 12.55 ચાલશે પણ 12.554 557 એટલે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા લાવવાની જરૂર નથી. તો જવાબ આવશે 12.5. હવે જો તમારે શેમાં ફેરવવાનું હતું? અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું હતું. ટકામાં ફેરવવાનું હતું તો આ ટકાનું નિશાન છે જે આપણે જાણીએ છીએ. તો આનો જવાબ આવશે 12.5%. તો જો a એટલે કે પહેલો દાખલો આપણે અહીં આગળ જોઈ ગયા. b c ને d પાછળના ત્રણ દાખલા પણ સેમ ટુ સેમ આમ જ કરવાના છે. આપેલી જે સંખ્યા છે એને તમે 100 વડે ગુણાકાર કરી નાખો એટલે ટકામાં રૂપાંતર થઈ જશે. હવે જોઈએ દાખલા નંબર 2. આપેલ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. જો ટકામાં ફેરવવાનું કીધું એટલે માત્ર 100 વડે ગુણાકાર એટલું જ વસ્તુ યાદ રાખો. સંખ્યા ગમે તે કેમ ન હોય. ચલો સંખ્યા છે દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંકમાંથી તમને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું એ આગળ શીખી ગયા છે. સંખ્યા કેટલી છે? 65. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 અને 2 એટલે છેદમાં કેટલા? 100 એટલે 0.65 છે એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં લઈ આવશું. કારણ કે 0.65 ને સીધે સીધું ગુણ્યા 100 કરીને ટકામાં ફેરવવું નથી. તો 65 ના છેદમાં 100. હવે આપણે ટકામાં ફેરવવું છે એટલે ગુણ્યા 100. છેદ ઉડે છે ઉડાડી નાખો. વધ્યું કેટલું? 65. આ તમારો જવાબ. એટલે કે આપેલી સંખ્યાના જો દશાંશ અપૂર્ણાંકમાં પણ તમને આપેલું હોય તેને ટકામાં તમે આ રીતે ફેરવી શકશો. હવે પછી જોઈએ દાખલા નંબર 4. હવે પછી જોઈએ દાખલા નંબર 4. એમાં જો તમે રકમમાં એટલો છે શોધો. એમાં દાખલા નંબર 1 250 ના 15%. જો દાખલા નંબર 1 અને 2 જે આપણે શોધ્યું ને એમાં આપણને ટકા શોધવાના હતા. ટકા શોધતા હતા એટલે 100 વડે ગુણાકાર કરતા હતા. પરંતુ હવે તમને એ ટકા આપી દીધા છે. તો જ્યારે ટકા આપી દીધા હોય તો 100 વડે ભાગાકાર કરવાનો રહેશે. ખાલી સાબિતી આટલી વસ્તુ યાદ રાખજો કે જો ટકા શોધવાના કીધા તો 100 વડે ગુણાકાર અને ટકા આપી દીધા તો 100 વડે ભાગાકાર. બીજું કંઈ જ કરવાનું નથી. તો ચલો 250 એમના એમ કોના ટકા છે? 15 ના. 15 અને એના છેદમાં 100 લખાશે. છેદમાં લખાય એટલે ભાગાકાર
અહીંયા 5 તરી 15 5 દુ 10 5 5 ઉડી ગયા 25 તરી 75 ભાગ્યા 2 75 ભાગ્યા 2 એટલે કે આપણે એનો ભાગાકાર કરવાનો રહેશે એટલે જે પોઈન્ટમાં છે હવે પ્રમાણે 75 ભાગ્યા 2 એટલે થશે 37.5 કારણ કે ટકામાંથી આપણે સાદા રૂપમાં શોધવાનું હતું એટલે તો 37.5 તમારો જવાબ રહેશે જો તમે ટકા લખ્યું હોય કે જે સંખ્યાની પાસે ટકા લખ્યું છે એની નીચે 100 લખી નાખો અને પછી જેટલા છેદ ઉડે છે એટલા ઉડાડવાના છે હવે એની અંદર આપણી પાસે દાખલા નંબર B C અને D પણ તમને આપેલો છે કે જેની અંદર પણ આપેલી સંખ્યાના તમને પાછળ ટકા છે તો ટકાની નીચે માત્ર 100 લખી અને છેદ ઉડાડીને જવાબ લઈ આવવાનો છે હવે એના પછી જો દાખલા નંબર 5 કે કુલ રાશિ શોધો કે જેના એમાં પહેલા 5% બરાબર 600 થાય એટલે કહેવાનો મતલબ શું કે કોઈ એક સંખ્યા એવી છે કે જેના 5% છે ને 600 થાય છે સંખ્યા આપણને આપેલી નથી જો સંખ્યા ન આપેલી હોય ને તો આપણે કોઈ પણ સંખ્યા ધારી લેવાની કે ધારો કે x ના 5% બરાબર 600 થાય આવું આપણે કેમ ધારવું પડ્યું કારણ કે આપણને રકમમાં આપેલું હતું કે 5% બરાબર 600 થાય પરંતુ કોના 5% બરાબર 600 થાય સંખ્યા આપણને આપેલી નથી તો એ સંખ્યા આપણે કોને ધારી લીધી x ને ધારી લીધી હવે અહીંયા લખો આ બંને ગુણાકારના સંબંધમાં છે x * 5 જો અહીંયા આગળ 5% સાથે છે ટકા હોય તો નીચે શું લખવાનું 100 અને બાજુમાં બરાબર 600 આ તમારી પાસે એક સમીકરણ તૈયાર થઈ ગયું હવે જો આવું જ્યારે સમીકરણ આપણી પાસે તૈયાર થાય તો સમીકરણના ઉકેલ શોધો આ વસ્તુ આપણે શીખી ગયા તા કે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લઈ જાવ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં તો જો કઈ રીતે થશે x માં 100 શેમાં છે ભાગાકારમાં આ સાઈડ જશે તો ગુણાકારમાં એટલે 600 ગુણ્યા 100 હવે જો 5 ગુણાકારમાં એટલે આ સાઈડ લઈ જાવ એટલે ભાગાકારમાં જેટલા છેદ ઉડે એટલા છેદ ઉડાડો ન ઉડે તો કાંઈ 5 છે ને ઉપર 100 છે 20 ની 4 100 600 અને 20 નો ગુણાકાર 6 દુ 12 અને 3 જીરો લગાવી દો તો x બરાબર તમને જવાબ મળશે 12 તમને શું કીધું હતું કે કુલ રાશિ શોધો તો રાશિ કેટલી મળી તો આ રાશિ 12000 થાય હવે જોઈએ એના પછીનો દાખલો દાખલા નંબર 7 હવે જોઈએ દાખલા નંબર 7 તો જો એક સર્કલમાં 30% સ્ત્રી 40% પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે જો અહીંયા આપણને બાળકો ટકામાં જ શોધવાનું કીધું છે અને મેં તમને પહેલેથી જ કીધું કે ટકા હંમેશા માટે 100 માં હવે ધારો કે આપણી પાસે 100 માં ટકા છે આપણને ખબર છે પુરુષ અને સ્ત્રીના ટકા પણ આપી દીધા છે તો કઈ રીતે શોધવું તો અહીંયા સૌથી પહેલા લખી નાખવાનું બાળકો ટકા બરાબર ટકા 100 માં છે એટલે સૌથી પહેલા 100 માંથી જ વસ્તુ બાદ થશે એટલે 100 માઈનસ કૌંસની અંદર સ્ત્રીના ટકા અને પુરુષના ટકાનો સરવાળો સ્ત્રી ટકામાં પ્લસ પુરુષ ટકામાં અને આ બે વેલ્યુ આપણી પાસે છે તો ચલો સૌથી પહેલા 100% માઈનસ સ્ત્રી કેટલા ટકા છે 30% અને પુરુષ આપણને આપે છે 40% એટલે આ બંનેનો સરવાળો કરો 40 થી 30 70 100% માઈનસ 70% 100 માંથી 70 જાય તો 30 તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયું કે બાળકોની ટકામાં સંખ્યા કેટલી છે 30% તો આ તમારો જવાબ હવે પછીનું જોઈએ દાખલા નંબર 9 મીતા તેના પગારમાંથી રૂપિયા 4000 બચાવે છે જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે હવે જો સૌથી પહેલી વસ્તુ કે એના પગારમાંથી 4000 રૂપિયા બચાવે છે પરંતુ એનો પગાર કેટલો છે એ આપણને ખબર નથી તો આના પહેલા પણ આપણે દાખલાની અંદર શોધ્યું કે ધારો કે આપણને સંખ્યા ન ખબર હોય તો આપણે એને x ધરી લેતા હતા તો પહેલી વસ્તુ એક કામ કરો કે લખી નાખો કે ધારો કે તેનો પગાર
1 2 3 ને 4 1 2 3 ને 4 કેટલું થયું 40,000 એટલે જવાબ તમારો લખવો પડશે કે મિતાનો પગાર 40,000 રૂપિયા છે કારણ કે x થી આપણે શું ધારી તો મિતાનો પગાર લખી નાખવાનું બાજુમાં કે મિતાનો પગાર બરાબર 40,000 રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો 8.2 ના દાખલા જે તમને લોકોને એક જેવા છે એ મેં નથી ગણાવ્યા એના સિવાયના બધા જ દાખલા તમને ગણાવી દીધા છે આ બધા જ દાખલા આપણે આપણી નોટબુક ની અંદર ગણવાના રહેશે હવે પછી જોઈએ સ્વાધ્યાય 8.3 હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય 8.3 સ્વાધ્યાય 8.3 ના દાખલા કરતા પહેલા અમુક વસ્તુ આપણે સમજી જોઈએ જો રકમની અંદર આપણને પહેલા એવું કીધું છે કે નીચેના વાક્યો પરથી નફો અને ખોટ શોધો તો પહેલી વસ્તુ એ કે નફો કોને કહેવાય અને ખોટ કોને કહેવાય એની સામાન્ય માહિતી લઈ લઈએ જો ધારો કે બેટા તમે કોઈ પણ વસ્તુ બજારમાં ખરીદ કરવા માટે જાઓ છો ને લેવા માટે જાઓ છો તો તમે જ્યારે એને ખરીદો છો એટલે કે તમે એને પૈસા આપો છો તો એ તમારી ખરીદ કિંમત કે આટલી વસ્તુ ધારો કે આ એક માર્કર પેન છે એ હું બજારની અંદર કોઈ પણ દુકાનવાળા પાસે લેવા માટે ગઈ તો આ વસ્તુ મેં એની પાસે 10 રૂપિયામાં લીધી છે ને તો આ 10 રૂપિયા મારી ખરીદ કિંમત છે પછી કદાચ એવું થાય કે મને આ પેન ઘરે જઈને માર્કર નથી ગમતી તો મને એમ થાય કે હાલો ને હું આને વેચી નાખું તો હું મારા કોઈ પણ મિત્રને આ પેન 20 રૂપિયામાં વેચી દઉં છું હું પેન 10 રૂપિયામાં લઈ આવી હતી અને એને 20 રૂપિયામાં વેચી દઉં છું તો 20 રૂપિયા એ મારી વેચાણ કિંમત છે ખાસ વસ્તુ યાદ રાખજો જ્યારે તમે ખરીદો છો એટલે ખરીદ કિંમત છે તમે એને વેચી નાખો છો એટલે બીજા કોઈ વ્યક્તિને દઈ દો છો તો તમારી વેચાણ કિંમત છે હવે આપણે સમજવાનું એ છે કે નફો કોને કહેવાય અને ખોટ કોને કહેવાય તો સાદી ભાષામાં સમજો નફો એટલે ફાયદો અને ખોટ એટલે કે નુકસાન નફો ફાયદામાં જ થાય અને ખોટ નુકસાનમાં જાય અહીંયા જોઈ લો ધારો કે વસ્તુને 10 રૂપિયામાં લીધી હતી એટલે આ મારી ખરીદ કિંમત હતી હવે આ જ પેન હું 20 રૂપિયામાં વેચી દઉં છું એટલે મારી વેચાણ કિંમત થઈ હવે જો હું તમને એમ કહું કે આમાં નફો થયો કે ખોટ થઈ ગઈ તો શું વસ્તુ યાદ રાખવાની કે જો તમારી આ કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધુ હોય તો હંમેશા માટે નફો થાય એટલે કે જો નફો હોય તો નફો કઈ રીતે થાય કે વેચાણ કિંમત વધુ હોય ખરીદ કિંમત કરતા અને ખોટ એટલે નુકસાન ધારો કે મેં આ પેન 10 રૂપિયામાં લીધી હતી પરંતુ એ પેન મારી પાસેથી 10 રૂપિયામાં 5 રૂપિયામાં જ ખાલી ખરીદી છે તો 5 રૂપિયા મારું શું ગયું નુકસાન ગયું નુકસાન થાય એટલે ખોટ થઈ જાય તો ખોટ જ્યારે આપણને થાય ત્યારે ખરીદ કિંમત વધી જાય છે કે મારી ખરીદ કિંમત વધુ હતી પરંતુ મારી વેચાણ કિંમત શું થઈ ગઈ ઓછી થઈ ગઈ ખાસ વસ્તુ આ બે જ યાદ રાખજો જો નફો ને ખોટ આપણને આપેલું હોય અને જો ટકામાં ફેરવવાનું હશે તો આપણે પોતે 100 વડે ગુણી નાખશું ટકાવાળી વસ્તુ નથી ખાલી આપણને રકમ જોઈને ખબર પડવી જોઈએ કે તમને નફો થાય છે કે ખોટ જાય છે ફાયદો હશે તો નફો નુકસાન હશે તો ખોટ આના આધારે હવે આપણે પહેલો દાખલો સમજીએ અને દાખલો કઈ રીતે ગણાય એ જોઈએ હવે જો રકમમાં શું આપો છે કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી એટલે મારી ખરીદ કિંમત શું છે રકમ માનતા જાઓ ને લખતા જાઓ મારી ખરીદ કિંમત છે 250 રૂપિયા અને તેને રૂપિયા 325 માં વેચી એટલે કે વેચાણ કિંમત હવે રકમમાં શું કીધું છે કે નફો થશે કે ખોટ ચલો જોઈએ ખરીદ કિંમત 250 વેચાણ કિંમત 325 વેચાણ કિંમત વધુ છે એટલે આપણને શું થાય નફો તો સીધે સીધું લખી નાખવાનું છે કે નફો બરાબર કેટલો થશે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત માઈનસ થશે તો વેચાણ કિંમત માઈનસ ખરીદ કિંમત ચલો વેચાણ કિંમત કેટલી છે 325 ને ખરીદ કિંમત છે 250 બંનેની બાદબાકી કરો એટલે અહીંયા 250 છે 325 છે એટલે 75 રૂપિયા હવે યાદ રાખો કે તમે નફો કેટલો થયો છે નફો બરાબર 75 રૂપિયા થાય છે હવે શું કીધું છે આગળ જો
જ્યારે આ વસ્તુ વાંચીએ ને એટલે રકમ ઉપરથી એવું નહીં વિચારવાનું કે આમાં નફો ને ખોટ બંને રકમ શોધવાનું છે. તમને નફો કે ખોટ જે થયું હોય એને ટકામાં શોધવાનું છે. આ નફો રૂપિયામાં હતો, હવે આપણે નફો શોધશું ટકામાં. તો નફો કૌંસમાં લખી નાખો ટકામાં. ચલો યાદ કરો, ટકામાં શોધવા માટે તમને શું કીધું હતું? શેના વડે ભાગાકાર કરવાનો હતો, શેના વડે ગુણાકાર કરવાનો હતો? કાઈ યાદ હોય તો યાદ કરવાનું છે. હંમેશા માટે જો તમને ટકામાં શોધવાનું કીધું હોય તો તમને 100 વડે એનો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આપેલી સંખ્યા હતી તમારી. હવે જો નફો ટકામાં જ્યારે શોધવું હોય ત્યારે સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો કે નફો હોય કે ખોટ, તમને જે નફો અને ખોટ ગઈ છે એ સંખ્યા અંશમાં લખો. હવે આપણે ટકામાં શોધવું છે એટલે 100 વડે ગુણાકાર, એટલે કે 100 અહીંયા અમે લખી નાખ્યા. પરંતુ છેદની અંદર તમે જે વસ્તુની ખરીદી કરી છે એટલે કે એની મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત જે છે એને છેદમાં લઈ જવાની રહેશે. ત્યારે વેચાણ કિંમત છે છેદમાં નહીં આવે, એટલે આપણી ખરીદ કિંમત છે 250. હવે જો યાદ રાખજો કે નફો હોય કે ખોટ, આ સૂત્ર બંને માટે એક જ લાગુ પડે છે. તમને જે પણ નફો થયો હોય કે જે પણ ખોટ થઈ હોય એને શું કરવાનું? રકમમાં લખી નાખવાનું. એના જોડે 100 ગુણ્યા, કારણ કે આપણે ટકામાં શોધીએ છીએ એટલે, અને નીચે તમને છેદની અંદર તમને જે મૂળ કિંમત એટલે જે ખરીદ કિંમત આપેલી હોય એને રાખવાની છે. હવે તમે આ છેદ જે હોય છે એને ઉડાડી નાખો. 0 0 25 75 3 ગુણ્યા 10 એટલે 30%. આવી રીતે કોઈ પણ સંખ્યાની અંદર જો તમને ખરીદ કિંમત ને વેચાણ કિંમત આપેલી હોય તો સૌથી પહેલા નફો કે ખોટ રૂપિયામાં શોધો, અને રૂપિયામાં શોધાઈ જાય પછી નફો અને ખોટ આપેલું છે ટકામાં શોધવાનું રહેશે. હવે જોઈએ એના પછીનો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 2 કે નીચે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. હવે જો 3 જેમ 1 આપેલું છે, જેમમાં આપેલી છે સંખ્યાને સૌથી પહેલા ગુણોત્તરના પદનો સરવાળો કરવાનો છે. ગુણોત્તરના પદનો સરવાળો, એટલે સૌથી પહેલા જે પદ આપ્યું હોય એનો સરવાળો એટલે 3 + 1 = 4. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમને જેટલા પણ પાછળ પદ આપ્યા બધા જ પદનો આપણે સરવાળો કરવાનો છે. હવે પછી શું કીધું છે કે હવે ટકામાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા પદને તો ગુણોત્તરના પ્રથમ પદને ટકામાં, તો ખાસ વસ્તુ યાદ રાખો કે પ્રથમ પદ શું છે? 3. હવે જો ગુણોત્તરનો જે સરવાળો કર્યો છે એ સંખ્યાને આપણે ક્યાં લઈ જશું? છેદમાં, એટલે છેદમાં 4 અને ગુણ્યા 100. 25 × 100 અને 25 * 75, એટલે પ્રથમ પદને ટકામાં ફેરવો એટલે 75% આવશે. હવે શોધીએ બીજા પદને. બીજા પદને ટકામાં. હવે જો બીજું પદ છે 1 સરવાળો 4 અને ગુણ્યા 100. 25 × 100 જવાબ આવ્યો 25%. હવે તમારા બંને જવાબ સાચા છે કે ખોટા એ તમે ટેલી કરશો તો શું કરવાનું? 75% + 25% કરી નાખવાનું. જવાબ 100% થઈ ગયો. જો સરવાળો 100% થઈ જાય તો સમજવું કે બંનેના જવાબ સાચા છે. વધઘટ આવે તો ક્યાંક દાખલામાં ભૂલ થઈ ગઈ છે. હવે જોઈએ દાખલા નંબર 3. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 9. હવે જો આ રીતના દાખલા ખાસ વસ્તુ તમને યાદ રાખવાની રહેશે કે આવી રીતના દાખલા પરીક્ષામાં અને સામાન્ય રીતે વધારે પૂછાતા જ હોય છે. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ, સૌથી પહેલા તમને વ્યાજ શોધવું પડે. કોઈ પણ વસ્તુ ધારો કે તમને કંઈ પણ પૈસાની જરૂર હોય, તમે 50,000 રૂપિયા કોઈ પણ વ્યક્તિ પાસે વ્યાજે લ્યો છો તો તમે એને દર મહિને વ્યાજ આપો છો, રકમ નથી આપતા. દર મહિને તમે એને વ્યાજ આપો છો અને લાસ્ટમાં જ્યારે તમારે એને રકમ આપવી પડે ત્યારે તમારે એને 50,000 પૂરા આપવાના અને દર મહિને તમારું જે બાંધેલું હોય છે તમે વ્યાજ પણ આપો છો. વ્યાજ મુદ્દલ એટલે શું? વ્યાજ મુદ્દલ એટલે તમે જે વ્યાજ શોધો છો વ્યાજ, અને એની અંદર તમારી જે મુદ્દલ આપી હોય એનો સરવાળો કરશો એટલે તમને વ્યાજ મુદ્દલ મળશે. એના માટે સૌથી પહેલા આપણે સાદું વ્યાજ શોધવું પડે. સાદું વ્યાજ શોધવું હોય તો સાદું વ્યાજનું સૂત્ર છે PRT/100. તો PRT/100 તમે કઈ રીતે શોધશો? તો સૌથી પહેલા P શું છે, R શું છે અને T શું છે એ બધી વસ્તુ આપણે જોવી પડે. તો સૌથી પહેલા જોઈએ તો દાખલાની અંદર P કોને કહેશું? તો જે મુદ્દલ આપી હોય એને P કહેવાય. મુદ્દલ કૌંસમાં હું લખું છું P. એ છે 1200 રૂપિયા.
દર એટલે છે આ વ્યાજનો દર આ તમને કેટલો આપ્યો છે 12 અને હવે તમને બીજું શું આપ્યું છે કે સમયગાળો આપ્યો છે સમયગાળો એટલે ટી એટલે કે જે તમને એનો સમયગાળો આપ્યો હોય એને આપણે કહીશું મુદ્દત એટલે આટલા સમયમાં તમને આ કામ કરવાનું છે એ પ્રમાણે મુદ્દત એટલે ટી અને ટી તમને આપેલું છે 3 વર્ષ જો આટલી માહિતી તમને આપેલી છે સૌથી પહેલા મુદ્દત 1200 રૂપિયા દે દીધું વ્યાજનો દર એટલે આર આપી દીધું 12% અને મુદ્દત દર એટલે કે સમયગાળો આપ્યો 3 વર્ષ સૌથી પહેલું કામ આપણે કરશું સાદું વ્યાજ શોધવાનું તો સૌથી પહેલું કરીએ સાદું વ્યાજ તો જો સાદું વ્યાજ બરાબર PRT આ ત્રણેયનો ગુણાકાર અને છેદમાં 100 આ બધાનો ગુણાકાર કરી અને જે છેદની અંદર સંખ્યા આપેલી હોય એના જોડે તમારે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે સૌથી પહેલી સંખ્યા P 1200 R આપ્યા છે 12 અને T આપ્યા છે 3 છેદમાં 100 બે 0 ઉડી ગયા 12 * 12 * 3 12 તરી 36 એટલે 12 * 36 એટલે તમારો ગુણાકાર થશે 432 હવે જો મિત્રો અહીંયા તમને જે મળ્યું છે એ સાદું વ્યાજ મળ્યું છે મને શોધવાનું છે વ્યાજ મુદ્દત તો વ્યાજ મુદ્દત શોધવું હોય તો વ્યાજ મુદ્દત બરાબર આપેલી રકમની અંદર તમારું મુદ્દત કેટલી હતી મુદ્દત જે આપેલી હોય એનો સરવાળો કરવાનો છે મુદ્દત વત્તા સાદું વ્યાજ મુદ્દત મને આપેલી છે 1200 વત્તા 432 અને ટોટલ મારું થશે 1632 રૂપિયા આ જે 1632 મને મળ્યું એ દાખલાનું વ્યાજ મુદ્દત મળ્યું છે જ્યારે પણ તમને વ્યાજ મુદ્દતનો દાખલો શોધવો હોય ત્યારે સૌપ્રથમ તમને સાદું વ્યાજ શોધવાનું રહેશે સાદું વ્યાજ શોધ્યા પછી એની અંદર તમે જે સાદું વ્યાજ મળ્યું છે એને મુદ્દતની અંદર સરવાળો કરશો તો તમને વ્યાજ મુદ્દત મળી જશે આની સાથે અહીંયા આગળ આપણે આપેલું સ્વાધ્યાય 8.3 પૂર્ણ કરીએ છીએ તમને સ્વાધ્યાય 8.2 અને 8.3 બંનેની વર્કશીટ મોબાઈલ એપમાં મૂકી દેવામાં આવશે અને જે દરેક બધા જ દાખલા આપણે આપણી માહિતી નોટમાં લખવાના